એક તરફ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ આખા વિરોધના અને ખાસ કરીને સોનમ વાંગચુક દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એને ગુજરાતભરમાંથી પણ સમર્થન મળી રહ્યું છે। હવે કોણ આ આખી બાબતને લઈને મેદાન આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સોનમ વાંગચુક અને કોકરોચ જનતા પાર્ટીના વિરોધના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક તરફ દિલ્હીમાં વિરોધ ચાલી રહ્યો છે અને હવે બીજી તરફ ભાવનગરમાંથી પણ કોકરોચ જનતા પાર્ટી અને ખાસ કરીને સોનમ વાંગચુકના સમર્થનમાં નેતાઓ મેદાને આવ્યા છે। કોંગ્રેસના નેતા કિશન મેર આ તમામ બાબતોને લઈને મેદાને આવ્યા છે અને તેમના દ્વારા આ આખી બાબતને લઈને સોનમ વાંગચુકને સમર્થન પણ આપવામાં આવ્યું છે અને અનેક સવાલો તંત્રની સામે પણ ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો આખી બાબતને લઈને હવે દેશભરમાંથી લોકો સોનમ વાંગચુક સમર્થનમાં આવી રહ્યા છે। આજે આપણે જોયું કે જ્યારે જંતર મંતરથી સંસદ તરફ આ જે તમામ લોકો છે માર્ચ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો અને આખી બાબતને લઈને હવે સરકાર પણ ક્યાંક ને ક્યાંક વાતચીત કરવા માટે તૈયાર થઈ રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ભાવનગરથી જે દ્રશ્યો સામે આવ્યા અને ખાસ કરીને હવે કિશન મેર દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। આપનું નામ? કિશન મેર, એડવોકેટ અને કુંભારવાડા વાડાનો નગરસેવક। કિશનભાઈ, કાલે આપણે પોસ્ટર લઈને વિરોધ કરવામાં આવ્યો તો શું છે? જે જંતર મંતર દિલ્હી મુકામે સોનમ વાંગચુક જે એક શિક્ષણવિદ છે, સાયન્ટિસ્ટ છે, તેઓ દ્વારા નીટના પેપર મુદ્દે અનશન ઉપર હોય 18થી 20 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હોય ત્યારે લોકશાહીની હત્યા જે રીતે કરવામાં આવી તે રીતે તેમને એક સાલમાં ઉડાડીને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે। આ લોકશાહીની હત્યા છે। સાથે સાથે અમે તેનો વિરોધ કરીએ છીએ। દરેક દેશના દરેક યુવાનો તે સોનમ વાંગચુકનું સમર્થન કરે છે। ત્યાં બેઠેલા તમામ ભૂખ હડતાલ કરી રહ્યા યોદ્ધાઓનું સન્માન કરે છે અને અમે તેમની સાથે છે। જ્યાં પણ જરૂર પડે આવનારા દિવસોમાં અમે સોનમ વાંગચુકનું સમર્થન કરીશું। આગામી દિવસોમાં તમે કોઈ કાર્યક્રમ આપશો? જે ખાસ કરીને અત્યારે આયોજન ચાલી રહ્યું છે। આગામી દિવસોમાં ભાવનગરના યુવાનો શિક્ષણને લગત જેટલા પણ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાશે તે રીતે આયોજન નક્કી કરવામાં આવશે। ખાસ કરીને
અહીંયા જો વાત કરવામાં આવે તો દેશભરમાં હાલ આખી બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. એક પછી એક નેતાઓ હોય, એ પછી કોઈ પણ પાર્ટીના નેતા હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, સમાજવાદી પાર્ટી એટલે કે જે સપા છે, આ તમામ પાર્ટીના નેતાઓ હવે એક થઈ રહ્યા છે અને દિલ્હીમાં જે વિરોધ ચાલી રહ્યો છે એના સમર્થનમાં આવી રહ્યા છે. ગુજરાતમાં આપણે જોયું કે અમદાવાદમાં પણ એક વિરોધ કરવામાં આવ્યો હતો, ભાવનગરમાંથી પણ આ નેતાઓ સમર્થનમાં આવ્યા છે. અનેક વિસ્તારોમાંથી હવે ક્યાંક ને ક્યાંક આજે આખી બાબતો સામે આવી રહી છે. આગામી સમયમાં સરકાર ઉપર ભારે પડી શકે છે. એના પહેલા આખી બાબત અને ખાસ કરીને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, માંગ પણ અહીંયા જે આખું આંદોલન છે એનો અંત લાવવા માટેની મૂકવામાં આવી છે. જોવાનું રહેશે કે તંત્ર દ્વારા હવે આ તમામ બાબતોને લઈને શું જવાબ આપવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.